મોટા સમાચાર શું ગુજરાતમાં ફરી એકવાર એક મોટા આંદોલનના મંડાણ થયા છે। મોરબીથી શરૂ થયેલી ખેડૂતોની પદયાત્રા શું સરકાર સામે મોટો પડકાર બનશે? પાટીદાર અનામત આંદોલન જેવી જ વ્યૂહરચના, ગામડે ગામડે ખાટલા બેઠકો અને એકતા। શું ખેડૂતોએ સરકારને ઘેરવા અપનાવ્યું છે 2015નું સફળ મોડેલ? ગુજરાતના રાજકારણ અને સામાજિક તાણાવાણામાં આંદોલન હંમેશા નિર્ણાયક સાબિત થયા છે। અત્યારે મોરબીથી એક એવા જ મોટા અને લાંબા ચાલનારા આંદોલનના સંકેત મળી રહ્યા છે। ખેતરોમાંથી પસાર થતા હાઈટેન્શન વીજ પોલ અને ટાવરના વળતર મુદ્દે મોરબીના જેતપર પંથકથી શરૂ થયેલો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે। મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી વિશાળ પદયાત્રામાં વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। આ આંદોલન માત્ર સામાન્ય વિરોધ પ્રદર્શન નથી, પણ આંદોલનની રણનીતિ ઉપર નજર કરો તો તે 2015ના ઐતિહાસિક પાટીદાર અનામત આંદોલનની યાદ અપાવે। સૂત્રો અને વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ખેડૂતોએ સરકાર સામે લડવા માટે બિલકુલ પાટીદાર આંદોલન જેવી જ વ્યૂહરચના અપનાવી છે। ગામડે ગામડે ખાટલા બેઠકો યોજવી, સ્થાનિક સ્તરે સરપંચોની મજબૂત એકતા ઊભી કરવી અને કોઈ ચોક્કસ ચહેરા વગર જનસમૂહને રસ્તા પર ઉતારવો, આ એ જ વ્યૂહરચના છે જે અગાઉ સરકારને ઝૂકવા માટે મજબૂર કરી ચૂકી છે। આ આંદોલનની મુખ્ય માંગણી એ છે કે સરકાર નવા વળતર પરિપત્રને રદ કરે અને જમીનની બજાર કિંમતના 400% સુધીનું વળતર ચૂકવવામાં આવે, અથવા તો કલેક્ટર પોતે વચગાળાનો રસ્તો કાઢી ખાનગી વીજ કંપનીઓ અને ખેડૂતો સાથે બેસાડીને ભાડું નક્કી કરે, એવું ખેડૂતોનું કહેવું છે। ખેડૂતો એમ કહે છે કે અમે કંપનીઓ પાસે હક માંગવા નથી જતા, તેઓ અમારા ખેતરમાં આવે છે, માટે જમીન અને સન્માનની આ લડાઈમાં અમે પાછળ નહીં હટીએ। આંદોલનની તીવ્રતા જોઈને વહીવટી તંત્ર પણ ડેમેજ કંટ્રોલમાં લાગી ગયું। મોરબી કલેક્ટરે નવા પરિપત્ર મુજબ એક ખાસ કમિટી બનાવવાની ખાતરી આપી, જેમાં સરકારી અધિકારીઓની સાથે ખેડૂતોના પ્રતિનિધિ પણ સામેલ હશે, એક વેલ્યુઅર હશે। કલેક્ટરે આશ્વાસન આપ્યું કે કમિટી માર્કેટ ભાવ મુજબ જે યોગ્ય વળતર કરશે તે ચૂકવવામાં આવશે। તેમણે ખાનગી કંપનીઓને પણ કડક સૂચના આપી કે જ્યાં સુધી વળતરનો પ્રશ્ન ન ઉકેલાય અને ચૂકવણી ન થઈ જાય, ખેતરોમાં કોઈ કામગીરી કરવી નહીં। સવાલ એ છે કે શું કમિટી બનાવવાની આ ખાતરી ખેડૂતોને શાંત પાડશે, કે પછી આ આંદોલન પાટીદાર આંદોલનની જેમ જ વધુ ઉગ્ર બનીને આખા ગુજરાતમાં ફેલાશે?